ચેપ્ટર 11 મહાવરો એમાં આપણી આગળની સંખ્યા આપણને આપી છે એક ચોરસ કેરમ બોર્ડની પરિમિતિ 320 સેન્ટીમીટર છે. તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? આપણને ખબર છે કે એની એક બાજુની લંબાઈ આપણને આપી છે 320 સેન્ટીમીટર. તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? સૌપ્રથમ આપણે એની એક બાજુની લંબાઈ શોધવી પડે. માટે આપણે અહીંયા લખીએ કેરમ બોર્ડની એક બાજુની લંબાઈ બરાબર કેરમ બોર્ડની કુલ પરિમિતિ ભાગ્યા 4. હવે આપણને ખબર છે કેરમ બોર્ડની પરિમિતિ આપણને આપી છે 320 સેન્ટીમીટર એટલે 320 ભાગ્યા 4. 320 ભાગ્યા 4 કરીશું. ભાગફળમાં આપણને મળશે 80. જોઈ લઈએ 320 ભાગ્યા 4, 4 8 32. 32માંથી 32 બાદ કરતા 0 ઉપરથી 0 નીચે લાવ્યા. અહીંયા 0 છે માટે 4ને 0 ગુણીશું તો 0. ભાગફળમાં આપણને મળશે 80. માટે અહીંયા લખીએ 80. હવે આપણને એક બાજુનું માપ મળ્યું 80 સેન્ટીમીટર. હવે કેરમ બોર્ડનું ક્ષેત્રફળ બરાબર લંબાઈનો વર્ગ, એટલે કે એની લંબાઈ આપણને મળી 80 એટલે 80નો વર્ગ એટલે 80 ગુણ્યા 80. પરિણામ આપણને મળશે 6400 ચોરસ સેન્ટીમીટર. જોઈ લઈએ અહીંયા 80 ગુણ્યા 80 એકમ દશકનું 0, 0 ને 8 ગુણતા 0, 8 ગુણ્યા 8 બરાબર 64. 80નો ગુણાકાર 0 સાથે કરશું તો આપણને મળશે 0 એટલે આપણું પરિણામ છે 6400. તો અહીંયા લખીએ 6400 ચોરસ સેન્ટીમીટર. આગળની સંખ્યા આપણને આપી છે કે નીચે આપેલી સફેદ ડિઝાઇનમાં કેટલી ત્રિકોણાકાર લાદીઓ ગોઠવી શકાય એ આપણે શોધવાનું છે. અહીંયા ડિઝાઇનનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેન્ટીમીટર છે એ આપણે માપવાનું છે. એના માટેની રીત છે સૌપ્રથમ આપણે આપેલ એક ત્રિકોણ એ 1 સેન્ટીમીટર બાજુવાળા ચોરસનો અડધો ભાગ છે એ આપણે આકૃતિમાં જોયું. હવે એના પરથી આપણે જોઈએ તો આખી ડિઝાઇનનું ક્ષેત્રફળ શું થશે? તો અહીંયા લખીએ આખી ડિઝાઇનનું ક્ષેત્રફળ બરાબર એક આખા ચોરસનું ક્ષેત્રફળ વત્તા 4 અડધા ચોરસનું ક્ષેત્રફળ. માટે એક આખા ચોરસનું ક્ષેત્રફળ અને 4 અડધા ચોરસનું ક્ષેત્રફળ બરાબર 1 વત્તા 2 થશે. 2 ને 1 3 ચોરસ સેન્ટીમીટર થશે. એક ત્રિકોણાકાર લાદીનું ક્ષેત્રફળ બરાબર આપણે જોઈએ એક ત્રિકોણાકાર લાદીનું ક્ષેત્રફળ બરાબર એક અડધા ચોરસનું ક્ષેત્રફળ થાય. એનો અર્થ એવો થશે કે 1/3 ચોરસ સેન્ટીમીટર. હવે આપણે જોઈએ તો લાદીઓની કુલ સંખ્યા બરાબર અડધી
આખી ડિઝાઇનનું ક્ષેત્રફળ ભાગ્યા કરીશું એક ત્રિકોણાકાર લાદીનું ક્ષેત્રફળ, તો આપણને લાદીઓની સંખ્યા મળશે. તો અહીંયા લખીએ આખી ડિઝાઇનનું ક્ષેત્રફળ ભાગ્યા એક ત્રિકોણાકાર લાદીનું ક્ષેત્રફળ બરાબર 3/1/2. 2 એ છેદના છેદમાં છે એટલે અંશમાં જતો રહેશે, એટલે 3 × 2 બરાબર 6. માટે જવાબમાં લખી શકાય કે નીચે આપેલી સફેદ ડિઝાઇનમાં 6 ત્રિકોણાકાર લાદીઓ ગોઠવી શકાય. આગળ આપણને સંખ્યા આપી છે કે સાનિયા, આરુષિ, માનવ અને કબીર ગ્રીટિંગ કાર્ડ્સ બનાવે છે. તેમણે બનાવેલા કાર્ડ માટે નીચે આપેલા કોષ્ટકને આપણે પૂર્ણ કરવાનું છે. અહીંયા સૌપ્રથમ છે કોનું કાર્ડ છે, જેમણે કાર્ડ બનાવ્યા એમનું નામ છે. અહીંયા એની લંબાઈ છે, પહોળાઈ, પરિમિતિ અને ક્ષેત્રફળ દર્શાવેલું છે. અમુક કાર્ડની લંબાઈ, પહોળાઈ નથી, અમુકની પરિમિતિ અને અમુકનું ક્ષેત્રફળ આપણને દર્શાવેલું નથી, જે આપણે ગણતરી કરી અને મેળવવાનું છે. સૌપ્રથમ આપણે સાનિયાના કાર્ડની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધવાનું છે. તો અહીંયા લખીએ સાનિયા. હવે કાર્ડની પરિમિતિ બરાબર 2 લંબાઈ વત્તા પહોળાઈ. આપણને કોષ્ટકમાં લંબાઈ અને પહોળાઈ આપી છે. લંબાઈ આપી છે 10 સેન્ટીમીટર અને પહોળાઈ આપી છે 8 સેન્ટીમીટર. એના આધારે આપણે પરિમિતિ શોધીશું. તો કરીએ 2 10 લંબાઈ વત્તા પહોળાઈ 8, એટલે કે 2 10 + 8 બરાબર 18, એટલે 2 18 અને 2નો ગુણાકાર કરીશું, બરાબર આપણને મળશે 36 સેન્ટીમીટર. હવે આપણને કાર્ડની પરિમિતિ મળી છે 36 સેન્ટીમીટર. એના આધારે આપણે આગળ કાર્ડનું ક્ષેત્રફળ શોધીશું. કાર્ડનું ક્ષેત્રફળ બરાબર આપણને ખબર છે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ આપી છે આપણને 10, પહોળાઈ આપી છે 8. 10 × 8 બરાબર 80 ચોરસ સેન્ટીમીટર. આ પ્રમાણે આપણે કોષ્ટકમાં જવાબ લખવાનો છે. પરિમિતિની જગ્યાએ લખીશું 36 સેન્ટીમીટર અને સાનિયાના કાર્ડનું ક્ષેત્રફળ 80 ચોરસ સેન્ટીમીટર. આગળ બીજું વ્યક્તિ છે માનવ. તો માનવના કાર્ડની લંબાઈ અને પરિમિતિ આપણને દર્શાવી છે. આપણે એના આધારે પહોળાઈ અને ક્ષેત્રફળ શોધવાનું છે. તો અહીંયા લખીએ કાર્ડની લંબાઈ બરાબર 11 સેન્ટીમીટર અને પહોળાઈ બરાબર 8. પહોળાઈ આપણને આપી નથી, માટે ખાલી જગ્યા કરી છે અને કાર્ડની પરિમિતિ આપી છે. તો લખીશું કાર્ડની પરિમિતિ બરાબર 44 સેન્ટીમીટર. હવે આપણે જોઈએ તો કાર્ડની પરિમિતિ બરાબર આપણને ખબર છે 2 લંબાઈ વત્તા પહોળાઈ. પણ અહીંયા આપણને પહોળાઈ આપેલી નથી, માટે આપણે અહીંયા લખીશું કે કાર્ડની પરિમિતિ આપણને આપી છે 44 સેન્ટીમીટર. તો અહીંયા લખીએ 44 બરાબર 2 લંબાઈ આપી છે 11 સેન્ટીમીટર. તો અહીંયા લખીએ 11 વત્તા પહોળાઈ. હવે આપણે 11 અને 2નો ગુણાકાર કરીશું તો આપણને મળશે 22. માટે અહીંયા લખીએ 44 બરાબર 22 વત્તા 2 પહોળાઈ. હવે આગળ 22ને આ બાજુ લઈ આવીશું
તો આ બાજુ સરવાળામાં છે, આ બાજુ આવશે તો બાદબાકી થશે એટલે 44 ઓછા 22 બરાબર 2 કૌંસમાં પહોળાઈ માટે અહીંયા લખીએ 22 બરાબર 2 કૌંસમાં પહોળાઈ માટે હવે આપણે લખીશું કે પહોળાઈ બરાબર 22 ભાગ્યા 2 11 દુ 22 એટલે 11 સેન્ટીમીટર આપણને મળી પહોળાઈ. હવે આપણે શોધવાનું છે માનવના કાળનું ક્ષેત્રફળ. તો અહીંયા લખીએ કાળનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ આપણને આપી હતી 11 સેન્ટીમીટર અને પહોળાઈ આપણે મેળવી છે 11 સેન્ટીમીટર. 11 ગુણ્યા 11 કરીશું, પરિણામ આપણને મળશે 121 ચોરસ સેન્ટીમીટર. આગળ ત્રીજું વિદ્યાર્થી છે આરુષિ. તો અહીંયા આપણને કોષ્ટકમાં આરુષિના કાળની પહોળાઈ અને ક્ષેત્રફળ આપ્યું છે. આ બે વસ્તુના આધારે આપણે તેની લંબાઈ અને પરિમિતિ શોધવાની છે. સૌપ્રથમ લખીએ કાળની પહોળાઈ બરાબર 8 સેન્ટીમીટર. કાળનું ક્ષેત્રફળ બરાબર, ક્ષેત્રફળ પણ આપણને આપી દીધું છે 80 ચોરસ સેન્ટીમીટર. એના આધારે આપણે પરિમિતિ અને લંબાઈ શોધવાની છે. તો સૌપ્રથમ આપણે લખીએ કાળનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. અહીંયા આપણને ક્ષેત્રફળ આપી દીધું છે 80 ચોરસ સેન્ટીમીટર બરાબર લંબાઈ આપણને આપેલી નથી, માટે આપણે લંબાઈની જગ્યાએ લખીશું ગુણ્યા પહોળાઈ આપણને આપી છે 8 સેન્ટીમીટર. 80 બરાબર લંબાઈ ગુણ્યા 8 સેન્ટીમીટર. માટે હવે લંબાઈને આ બાજુ લઈ આવીશું. આ બાજુ લખીએ લંબાઈ બરાબર 80 ભાગ્યા 8 કરીશું તો આપણને એની લંબાઈ મળશે 8 દાન 80 10 સેન્ટીમીટર. તો હવે લખીશું કે લંબાઈ બરાબર 10 સેન્ટીમીટર. હવે આપણે કાળની પરિમિતિ શોધવાની છે. તો લખીએ કાળની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. 2 કૌંસમાં લંબાઈ આપણે મેળવી હમણાં 10 સેન્ટીમીટર વત્તા પહોળાઈ આપણને આપી હતી 8 સેન્ટીમીટર. 10 ને 8 18 ગુણ્યા 2 બરાબર 36 સેન્ટીમીટર આપણને કાળની પરિમિતિ મળી. આગળ છે કબીર. તો આપણને કબીરના કાળની લંબાઈ અને પહોળાઈ આપણે શોધવાની છે. પરિમિતિ અને ક્ષેત્રફળ આપ્યું છે. કબીરના કાળની પરિમિતિ આપણને આપી છે 40 સેન્ટીમીટર અને ક્ષેત્રફળ આપ્યું છે આપણને 100 ચોરસ સેન્ટીમીટર. એના આધારે આપણે લંબાઈ અને પહોળાઈ શોધવાની છે. સૌપ્રથમ આપણે અહીંયા લખી દઈએ કે કાળની પરિમિતિ બરાબર આપણને આપ્યું છે 40 સેન્ટીમીટર અને ક્ષેત્રફળ બરાબર આપણને આપ્યું છે 100 ચોરસ સેન્ટીમીટર. હવે આપણે કાળની પરિમિતિ શોધવાનું સૂત્ર મૂકીશું. કાળની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. હવે આપણને પરિમિતિ આપી છે 40 સેન્ટીમીટર. તો પરિમિતિની જગ્યાએ લખીએ 40 સેન્ટીમીટર બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. માટે હવે આપણે લખીશું લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 40 ભાગ્યા 2. 20 દુ 40
માટે 20 સેન્ટીમીટર. હવે આપણે શોધવાનું છે કાર્ડનું ક્ષેત્રફળ. તો લખીએ કાર્ડનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. આપણને ક્ષેત્રફળ આપી દીધું છે 100 ચોરસ સેન્ટીમીટર માટે અહીંયા લખીએ 100 બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 100 સેન્ટીમીટર થયું, 100 ચોરસ સેન્ટીમીટર થયું. એટલે 100 કઈ રીતે થઈ શકે? તો 50 ગુણ્યા 2 કરશું તો એ 100 થશે, 25 ગુણ્યા 4 કરશું તો એ 100 થશે, અથવા તો 10 ગુણ્યા 10 કરશું તો પણ 100 થશે. પરંતુ આપણે જોયું હતું આગળ એમ લંબાઈ વત્તા પહોળાઈ બરાબર આપણને મળ્યું 20 સેન્ટીમીટર. એટલે આપણે એવું સ્ટેપ શોધીશું કે લંબાઈ વત્તા પહોળાઈ કરવાથી પરિણામ 20નું 20 જ રહે. તો એવી રીત હોય તો 10 ગુણ્યા 10 બરાબર 100, એટલે કે 10 લંબાઈ અને 10 પહોળાઈ બરાબર 100 ચોરસ સેન્ટીમીટર થશે. એટલે કે લંબાઈ આ 10 છે લંબાઈ અને આ 10 છે પહોળાઈ બરાબર છે. એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર ક્ષેત્રફળ થયું, એટલે 10 ગુણ્યા 10 બરાબર 100 ચોરસ સેન્ટીમીટર થયું. આમ કબીરના કાર્ડની લંબાઈ 10 સેન્ટીમીટર અને પહોળાઈ 10 સેન્ટીમીટર હોવી જોઈએ. આગળની સંખ્યા આપણને આપી છે મારો કમરપટ્ટો સૌથી લાંબો છે. 14 સેન્ટીમીટર લંબાઈ અને 9 સેન્ટીમીટર પહોળાઈવાળો એક જાડો કાગળ લેવાનો છે. એક જૂના પોસ્ટકાર્ડનો પણ એના પરથી શોધવાનું છે તેનું ક્ષેત્રફળ કેટલું છે, તેની પરિમિતિ કેટલી છે. હવે સમાન માપની પટ્ટીઓ કાપવાની. આ પટ્ટીઓના છેડાઓને ગુંદર પટ્ટી વડે જોડવાથી એક કમરપટ્ટો તૈયાર થશે. હવે તમારે એ કમરપટ્ટાની લંબાઈ શોધવાની છે, તેની પરિમિતિ કેટલી છે એ શોધવાની છે, અને વર્ગખંડમાં કોનો કમરપટ્ટો સૌથી લાંબો છે એ શોધવાનું છે. સૌપ્રથમ કાગળનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે 14 ગુણ્યા 9 બરાબર 14 ગુણ્યા 9 કરીશું, પરિણામ આપણને મળશે 126. જોઈ લઈએ 14 ગુણ્યા 9, 9 ગુણ્યા 4 અથવા તો 4 ગુણ્યા 9 બરાબર 36. 6 અહીંયા લખીશું, 3ને આગળની સંખ્યામાં ઉમેરીશું, 9 એકા 9 ને 3 12. પરિણામ આપણને મળ્યું 126. તો અહીંયા લખીએ 126 ચોરસ સેન્ટીમીટર. હવે આપણને કાગળની પરિમિતિ શોધવાની છે. કાગળની પરિમિતિ બરાબર આપણને ખબર છે પરિમિતિ શોધવાનું સૂત્ર છે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. માટે અહીંયા લખીએ 2 કૌંસમાં લંબાઈ આપણને આપી છે 14 સેન્ટીમીટર વત્તા પહોળાઈ આપણને આપી છે 9 સેન્ટીમીટર. હવે આપણું સ્ટેપ થયું 2 કૌંસમાં 14 વત્તા 9, 14 વત્તા 9 ગુણ્યા 2 કરીશું, 14 ને 9 23 ગુણ્યા 2 બરાબર 46 સેન્ટીમીટર કાગળની પરિમિતિ થશે. આગળ આપણને કીધું છે આ વસ્તુ પરથી થોડી ચર્ચા કરવાની છે કે તમારા અમુક મિત્રોનો કમરપટ્ટો બીજા વિદ્યાર્થીઓના કમરપટ્ટા કરતાં લાંબો કેવી રીતે બન્યો એ જોવાનું. તમારા કમરપટ્ટાનું ક્ષેત્રફળ એ પોસ્ટકાર્ડના ક્ષેત્રફળ જેટલું જ છે તો શા માટે, અથવા નથી તો શા માટે નથી, અથવા બીજી વખતે કમરપટ્ટો લાંબો બને તેના માટે તમે શું કરી શકો. આગળ આપણને એક કોયડો આપ્યો છે કે પોસ્ટકાર્ડમાંથી પસાર થવું. શું તમે વિચારી શકો કે પોસ્ટકાર્ડને કેવી રીતે કાપવામાં આવે તો તમે તેમાંથી પસાર થઈ શકો. આપણને પાઠ્યપુસ્તકમાં એક ફોટો દર્શાવવામાં આવ્યો છે અને આ પ્રવૃત્તિ આ રીતે કરી શકાય છે. જો તમે ખૂબ જ પ્રયત્ન કરો તેમ છતાં પણ ઉત્તર મેળવી ન શકો તો તેનો ઉત્તર કયો અને ક્યાં એને શોધવો એ જોવાનું. આગળની એક અન્ય પ્રવૃત્તિ છે કે આ રમતને મેદાનમાં રમી શકાય છે. 1 ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવતા 2 ચોરસ બનાવવાના. તમારા વર્ગને 2 ટુકડીમાં વિભાજિત કરી રમવા માટે તૈયાર થઈ જવાનું, અને તમારી ટુકડી માટે આ પ્રયત્ન કરવાનો છે કે 1 ચોરસ મીટરમાં કેટલા લોકો બેસી શકે.
તેમાં તમે કેટલા લોકો ઊભા રહી શકો, કઈ ટુકડી તેમના ચોરસમાં વધારે બાળકોને ઊભા રાખી શકે છે અને કેટલા વધારે, દરેક વસ્તુની ગણતરી કરી અને આપણે જવાબ મેળવીશું, જે આપણે આગળના વિડીયોમાં જોઈશું.